નાવાના હાબુ અમે ઘેર જ બનાવી નાખ્યા. કેવી રીતના બનાવવા હાલો તમને લોકોને કહું. હાબુ બનાવવા માટે મેં લઈ લીધા તુલસીના પાન, એલોવેરા, કડવો લીમડો અને સોપ. આ સોપ છે ને મેં ઓનલાઈન મંગાવ્યો હતો, નકરો સોપ નહીં, આ બોક્સ હોય તે મંગાવ્યું હતું. અને આમાં છે ને આપણે હાબુ પાડવાના છે. આના વિના હાબુ કેમ પડે? કડક બોક્સ હોય એમાં હાબુ ન પડે ને આમાં મસ્ત હાબુ પડી જાય. ને પછી જો મારે આ બધી વસ્તુ મિક્સરમાં નાખીને ગ્રેવી કરવાની હતી, પણ એલોવેરા સેલે રાખવાનું છે. પેલા મેં લીમડો નાખી દીધો, તુલસીના પાન નાખી દીધા. આ બે વસ્તુ ગ્રેવી થઈ જાય એટલે મારે એમાં ગુલાબજળ પણ નાખવાનું છે. ગુલાબજળ નાખીને પાછા આને બે ઘૂમડા મિક્સરમાં ખવડાવવાના છે. અને મસ્તનું ગ્રેવી થઈ જાય એટલે આપણે છે ને આને ગમણી હુંયા ગાળી લેવાની છે. આ ગાળાઈ જાય એટલે આપણે છે ને એલોવેરા છે ને એને અલગ ગ્રેવી કરવાની છે. બાપ રે, આ હાબુ બનાવવામાં મહેનત તો બહુ લાગે હો. એક તપેલી માં પાણી ગરમ કર્યું, પછી સોપ કટિંગ કરેલ હતું એ પાણી માથે મૂકી દીધું. અને એ જો ઓગળી જાય એટલે બધું ગ્રેવી એમાં નાખીને મિક્સ કરીને આપણે જે બીબુ રહેવા ને એમાં બધા હાબુ ઢાળી દેવાના છે. જો એક સોપમાં 6 હાબુ બન્યા. હવે આને 2 કલાક સુધી ઠરવા દેવાના છે. પછી મસ્ત જામી જાય એટલે જો રિઝલ્ટ તમારી સામે છે. આનો ફૂલ વિડીયો વસંત બ્લોગમાં આવી ગયો છે. જલ્દીથી જઈને આટો